ગુજરાતની અંદર અત્યારે ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે। હજુ પણ આગામી 2 દિવસ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ અત્યાર સુધી આપણને ક્યાંય જેવી મોટી સિસ્ટમ નહોતી દેખાઈ રહી કે જે એક સાથે આખા ગુજરાતમાં વરસાદ લાવી શકે। હજુ પણ આવી કોઈ જ સિસ્ટમની સંભાવના નથી। તેમ છતાં જે અત્યાર સુધી બંગાળની ખાડીમાં વરસાદ આવ્યો હતો, જે સિસ્ટમ સક્રિય થઈ હતી, તેમના થકી હજુ પણ ગુજરાતના અમુક ભાગોમાં વરસાદી માહોલ દેખાઈ રહ્યો છે। આજે કયા જિલ્લામાં વરસાદ પડવાની સંભાવના છે તેમની વાત કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। બંગાળની ખાડીમાં જે થોડા સમય પહેલા સિસ્ટમ સક્રિય થઈ હતી કે જે ગુજરાતની અંદર જે વરસાદનો રાઉન્ડ આવ્યો હતો આમની પહેલા, તે દરમિયાન જે સિસ્ટમ ધીમે ધીમે આગળ વધી ડિપ્રેશનમાં ફેરવાઈ, ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ અને પછી ફરી એક વખત ડિપ્રેશનમાં ફેરવાઈ ધીમે ધીમે જે આખી સિસ્ટમ છે ઉત્તર ભારત તરફ આગળ એમ ચાલી ગઈ। પરંતુ હજુ પણ એમનો જે ઓપ્શોટ રફ હોય છે એ ક્યાંક ગુજરાતને અસર કરી રહ્યો છે। એટલે કે ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદી માહોલ આપણને દેખાઈ રહ્યો છે। આજે સવારથી લઈ આપણને ઘણા બધા વિસ્તાર એવા છે કે જ્યાં વાદળછાયું વાતાવરણ દેખાઈ રહ્યું છે। ક્યારેક ક્યારેક એવું લાગે કે વરસાદી ઝાપટા પણ નોંધાશે। અમદાવાદની આજુબાજુના વિસ્તારો, અમદાવાદ હોય, સવારથી વાદળછાયું વાતાવરણ આપણને દેખાયું। આવા તો ઘણા બધા વિસ્તારો છે। હજુ પણ 11 અને 12 ઓગસ્ટ દરમિયાન જે વરસાદી ઝાપટા છે તે ગુજરાતના અમુક ભાગોમાં આપણને જોવા મળે તેવી સંભાવના છે, તે વ્યક્ત કરવામાં આવી છે। પરંતુ હજુ આવનાર સમયની અંદર લગભગ 20 તારીખ સુધી કોઈ જેવી સિસ્ટમ છે તે મજબૂત દેખાતી નથી તેવી પણ આગાહી કરવામાં આવી છે। જેમ કે વાત થતી હતી અરબ સાગર અને બંગાળની ખાડીમાં એક સાથે 2 સિસ્ટમ સક્રિય થશે, પરંતુ એ હજુ પણ કોઈ જેવા એંધાણ નથી લાગતા। ચોક્કસથી જે 21 તારીખ પછી જે વરસાદ સારો પડી શકે એમાં ત્યાં ક્યાંક આપણને સિસ્ટમ દેખાઈ રહી છે। પરંતુ અત્યારે આજે વાત કરવી છે કે આજે કયા વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, કારણ કે આપણને ગુજરાતથી થોડે દૂર જે ગોધરાથી આગળ આપણને છે ત્યાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે અતિભારે રેડ એલર્ટ સાથે, પરંતુ એમની જ અસર છે તે ક્યાંક ગોધરા છે, અમદાવાદના વિસ્તારો છે ત્યાં આપણને દેખાઈ રહી છે। બાકી ક્યાંય જ આપણને એટલો બધો વરસાદ નથી દેખાતો। ગોધરા છે, એમની આજુબાજુ અને ખાસ કરીને અમદાવાદ છે, ગાંધીનગર, વિરમગામ, નડિયાદ આ વિસ્તારોમાં આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે। ત્યાં જ જે આ ગોધરા છે, લુણાવાડા છે, બોડેલી છે, આ વિસ્તારોની અંદર આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે। દાહોદ પંથકની અંદર પણ ક્યાંક થોડો ભારે વરસાદ વરસી શકે તેવી છે શક્યતા વ્યક્ત કરવામાં અત્યારે આવી રહી છે। બાકી ક્યાંય જ ગુજરાતની એવી પરિસ્થિતિ છે, જેમ કે દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો હળવોથી મધ્યમ વરસાદ અહીંયા પડી શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। સાથે સાથે દિવસ દરમિયાન એ પણ જોઈએ કે 5-6 વાગ્યાની આજુબાજુ હજુ પણ જ્યાં વરસાદ છે ક્યાં સૌથી વધારે અસર કરશે, જેમ કે આપણને રાજસ્થાનના જે પશ્ચિમનો જે વિસ્તાર છે, ઉદયપુરનો વિસ્તાર છે, ત્યાં આપણને વરસાદી સિસ્ટમ દેખાઈ રહી છે। તેમના થકી જે ગુજરાતનો જે બોર્ડર વિસ્તાર છે ત્યાં આપણને ભારે વરસાદની શક્યતા છે ક્યાંક વ્યક્ત કરવામાં આવી છે। જેમ કે બાયડ, લુણાવાડા છે એ વિસ્તારોની અંદર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના અત્યારે દેખાઈ રહી છે। ઈડર પંથકની અંદર આપણને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। થોડા ઉપર જઈએ તો આબુ રોડની આજુબાજુ એટલે કે જે થોડો ઉત્તરનો ભાગ છે ત્યાં આપણને વરસાદ દેખાઈ રહ્યો છે। આ સાથે જે ભાવનગરનો દરિયાઈ કાંઠાનો જે વિસ્તાર છે ત્યાં આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે। વડોદરાની અંદર પડવાની શક્યતા છે, સુરતમાં પડવાની શક્યતા છે। સાથે સાથે 7, 8, 9 વાગ્યાની જો આજુબાજુની પરિસ્થિતિની વાત કરીએ તો ક્યાંક થોડો વરસાદ છે એ અમદાવાદમાં આપણે રાત્રિ સમય દરમિયાન આપણને જોવા મળે તેવી સંભાવના છે। એટલે કે જે વરસાદ આપણને દેખાતો હતો એ ધીમે ધીમે ક્યાંક ગુજરાત તરફ ઈડર છે તેના વિસ્તારોમાં આવ્યો છે। બાયડ પંથકમાં ભારે વરસાદ વરસી શકે છે। ઈડરના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ વરસી શકે છે આજના દિવસમાં તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આ અસર છે મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, વિરમગામને થવાની છે। બોટાદના અમુક પંથકમાં, ધોલેરાના અમુક વિસ્તારોની અંદર આ વરસાદી સિસ્ટમ ક્યાંક આપણને થોડી અસર કરતી દેખાઈ રહી છે। આ સાથે સાથે એ પણ જોઈ લઈએ કે જે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે એ કયા વિસ્તારમાં આપવામાં આવી છે, જેમ કે વાવ-થરાદ છે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર અને સાબરકાંઠામાં। સાથે સાથે થોડો વધારે વરસાદ ક્યાંક જો દેખાતો હોય તો અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, દમણ, વલસાડ, દાદરા, નગર હવેલી આ વિસ્તારોની અંદર વરસાદ છે તે ક્યાંક દેખાઈ રહ્યો છે। કે એવું કહેવામાં આવ્યું છે કે ક્યાંય જે એકદમ લાઇટ ગ્રીન ઝોન છે ત્યાં 25% જેટલો વરસાદ એટલે કે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે। ઘણા બધા વિસ્તારોમાં 26થી લઈને 50% સુધીનો વરસાદ છે જેમાં ગ્રીન ઝોન આપવામાં આવ્યું હતું તેમાં આપણને પડવાની શક્યતા દેખાઈ રહી છે। અને ઘણા બધા જે વિસ્તાર છે ત્યાં 51% થી લઈને 75% સુધીનો વરસાદ છે તે આપણને અહીંયા
દેખાઈ રહ્યો છે। 3 ઝોનમાં ગુજરાતને વહેંચવામાં આવ્યું છે। આજના દિવસ દરમિયાન હજુ પણ આવતીકાલે પરિસ્થિતિ એ જ રહેવાની છે, સાથે સાથે 12 તારીખે પણ પરિસ્થિતિ એ જ રહેવાની છે। પરંતુ હવે જે વરસાદ અત્યારે ગુજરાતની અંદર આવી રહ્યો છે, હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે, તેમને લઈ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ। ઓગસ્ટના પ્રથમ 15 દિવસ હશે, એમાં કઈ બહુ ખાસ વરસાદી માહોલ જોવા નહીં મળે। તો જો આપણે પહેલી, બીજી, ત્રીજી ઓગસ્ટ એમાં ગુજરાત લેવલ સારો પડ્યો, પછી ચોથી, 5મી ઓગસ્ટે હળવા સામાન્ય પડ્યા હતા, પણ એ પછીથી વરસાદનું કોઈ કહી શકાય કે સારું પરફોર્મન્સ અત્યારે નથી જોવા મળી રહ્યું। કેમ કે આપણું અનુમાન એ પણ હતું કે ઓગસ્ટના પ્રથમ સેશનમાં તો નથી। અત્યારે જોવા જઈએ તો અત્યારે ઓલ ઓવર ગુજરાતભરની અંદર લગભગ વરાપનો માહોલ છે। ક્યાંક એકલ દોકલ સેન્ટરની અંદર છૂટાછવાયે ક્યાંક ઝાપટા હળવા મધ્યમ પડતા હોય એ વાત આખી અપવાદ રૂપ છે। બાકી ઓલ ઓવર ગુજરાતની અંદર વરાપનો માહોલ છે અને હમણાં વરાપ જ રહેવાની શક્યતાઓ છે। હમણાં કોઈ સારો સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ નથી। આ એક ચોક્કસથી છે કે આજે 9 તારીખ છે, 11 ઓગસ્ટ અને 12 ઓગસ્ટ એ 2 દિવસ એવા હશે કે જેની અંદર ગુજરાતના અમુક સેન્ટરની અંદર વરસાદ પડી શકે છે। પણ 11 અને 12 ઓગસ્ટે પણ સાર્વત્રિક વરસાદ થવાનો નથી, એમાં હેવી વરસાદ નથી થવાનો, હળવા સામાન્ય અને અમુક જગ્યાએ ભારે ઝાપટાઓ નોંધાવાના છે। એક તો દક્ષિણ ગુજરાતના વિસ્તાર હશે। દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, અંકલેશ્વર, સુરત અને રાજપીપળા આટલા વિસ્તાર એવા હશે કે એમાં હળવાથી ભારે ઝાપટા નોંધાઈ શકે છે। મોટાભાગે સામાન્ય ઝાપટાઓની શક્યતાઓ છે। બાકીના દક્ષિણ ગુજરાતની અંદર વાદળછાયું વાતાવરણ રહેશે। મધ્ય ગુજરાતની અંદર જોવા જઈએ તો મધ્ય ગુજરાતમાં જે મધ્યપ્રદેશ બોર્ડરના વિસ્તાર છે, છોટાઉદેપુર અને જે પંચમહાલ એટલે કે દાહોદ, ગોધરા જેવા વિસ્તાર હોય, વડોદરા હોય કે ગાંધીનગર હોય, આટલા વિસ્તારોની અંદર કપડવંજ હોય, આ વિસ્તારની અંદર આપણે હળવા સામાન્યથી મધ્યમ ઝાપટા નોંધાશે। એક મધ્યપ્રદેશ બોર્ડરે થોડું ભારે ઝાપટા નોંધાય તીવ્રતા સાથે એવી શક્યતાઓ છે। ઉત્તર ગુજરાતની અંદર જોવા જઈએ તો ઉત્તર ગુજરાતમાં પણ લગભગ સાબરકાંઠા હોય કે પાટણ, મહેસાણા અને અરવલ્લી જેવા ભાગો છે, એમાં હળવાથી મધ્યમ ને 1-2 સેન્ટરની અંદર ભારે ઝાપટાઓની શક્યતાઓ છે। સાર્વત્રિક ઓલ ઓવર ગુજરાતમાં વરસાદ નથી અને ઉત્તર ગુજરાતમાં પણ ઉત્તર ગુજરાતના દરેક તાલુકાઓમાં નથી, 2, 5, 10 તાલુકામાં પડીએ બાકી ન પડે એ પ્રકારનું રહેશે ને એ પડશે એ હળવા ભારે ઝાપટાઓ। કચ્છ જિલ્લાની અંદર પણ કોઈ અત્યારે વરસાદની શક્યતાઓ દેખાતી નથી। સૌરાષ્ટ્રમાં પણ કોઈ વરસાદની શક્યતાઓ દેખાતી નથી। એટલે હજુ આપણે 11-12 તારીખમાં પણ વરસાદ નથી। એ જે આગાહી છે એ મેં આપને કીધું એમ છૂટાછવાયા અમુક સેન્ટરની અંદર હળવા ભારેથી અમુક જગ્યાએ મધ્યમ ઝાપટા પડે એવી જ શક્યતાઓ છે। કોઈ સારા વરસાદની હમણાં અપેક્ષા ન રાખવી। હા, ઘણા બધા પાક એવા છે કે અત્યારે પાણીની જરૂર હશે, પિયત આપવું પડે એમ હશે। જો ખેડૂત ભાઈઓ પાસે પિયતની વ્યવસ્થા હોય, પાણી આપી શકીએ એમ હોય તો પાણી આપી દેવું જોઈએ। વરસાદની બહુ રાહ મારી દ્રષ્ટિએ હમણાં જોવા જેવું મને લાગતું નથી। પછી અંતે ખેડૂત ભાઈઓ બધાએ પોતપોતાની રીતે નિર્ણય કરવાનો હોય। આ તો જ્યાં સુધી મારું અનુમાન હોય અને મારો અનુભવ હોય એટલી ખાલી માહિતી હું આપી શકતો હોય। બધા જનો સવાલ હશે પણ તો વરસાદ ક્યારે? ચલો અત્યારે નથી પણ વરસાદ ક્યારે આવશે એવું તો કંઈક કહો। મને એવું લાગે છે કે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં આપણે વરસાદની રાહ જોવાની છે। ત્યાં સુધી ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ નથી। ઓગસ્ટનું છેલ્લું અઠવાડિયું, હવે છેલ્લું અઠવાડિયું બધાને ખબર હશે કોને કહેવાય, 31 દિવસનો મહિનો છે। છેલ્લું અઠવાડિયું એટલે 21 ઓગસ્ટથી લઈ અને 31 ઓગસ્ટ સુધીમાં વરસાદ આવશે। ત્યાં સુધી નથી દેખાતું। 21 થી 31 ઓગસ્ટ છે, જરૂર નથી 21 તારીખ આવી જાય, 23 આવે, 24 આવે, 25 પણ આવે, બરાબર। અત્યારે આ કન્ડિશન છે। ચોમાસું નિષ્ક્રિય થયેલું છે। અત્યારે બંગાળની ખાડીના અરબ સાગરની અંદર કોઈ એવી મજબૂત સિસ્ટમ નથી જે ડાયરેક્ટ ગુજરાતને વરસાદના રૂપમાં અસર કરી શકે। સાથે જે આપણે મોન્સૂન ઓફશોર ટ્રફ હોય છે અરબ સાગરની અંદર, એ પણ હવે ઘણો બધો નબળો પડી ચૂક્યો છે। જે આપણે ચોમાસું ધરી હોય એ ઉત્તર ભારત તરફ ખસી ગયેલી છે। તમામ પરિબળો છે અત્યારે વરસાદ ન આવે એવા છે। એટલે હમણાં આપણે વરસાદની રાહ ન જોઈ શકીએ। ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં આપણે વરસાદની અપેક્ષા રાખીએ। તમારા વિસ્તારમાં અત્યારે કેવો વરસાદ પડી રહ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।